મહત્વપૂર્ણ સમાચાર 2027ની ચૂંટણીને લઈને ભુવાની ભવિષ્યવાણી થરાદના મારવાડી પટેલ માંગીલાલને લઈને આપ્યું વેણ થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું વેણ 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો જો 11,000 મતથી ન જીતાડું તો મને ગોગા મહારાજ ન કહેતા 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરી છે મારવાડી સમાજના છે આગેવાન માંગીલાલ પટેલ કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન છે તો મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો છે હાલમાં દબદબો સાંસદ ગેનીબેન ઠાકોરના નજીકના માંગીલાલને માનવામાં આવે છે તો ભુવાજીએ માંગીલાલ પટેલને લઈને રમેલમાં ભવિષ્યવાણી કરી છે તો મહત્વપૂર્ણ સમાચાર કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મંતી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છે હું બાપો ગોગા બાપો આ મારો ગોગાનો વેણ આ મારું વેણ છે ભાઈ અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાળે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો બોલતો તો આટોને જય 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 તારી બાપો ગોગા બાપો મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને તો જે પ્રકારથી ભુવાની ભવિષ્યવાણી 2027ની ચૂંટણીને લઈને મારવાડી પટેલ માંગીલાલને લઈને વેણ આપ્યું છે થરાદના ડુવા ગામે રમેલ દરમિયાન ભુવાજીનું આ વેણ છે જેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે 2027માં ધારાસભ્યની ટિકિટ લઈને આવજો તેવું તેમણે કહ્યું છે તો મારવાડી પટેલ સમાજમાં માંગીલાલનો દબદબો છે ત્યારે તેમના દ્વારા જે પ્રકારની ભવિષ્યવાણી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે માંગીલાલને લઈને રમેલમાં આજે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેને લઈને ચર્ચાઓ થઈ રહી છે મારવાડી સમાજના આગેવાન છે માંગીલાલ પટેલ જે કોંગ્રેસના પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પણ રહી ચૂક્યા છે સાથે જ તેમને ગેનીબેનના ખૂબ જ નજીકના હોવાનું પણ કહેવામાં આવે છે તો 2027ને લઈને તેમની ભવિષ્યવાણી કદાચ તો ડોવાના ખેડે આયા હો હાચા મંતી અને ધારાસભ્યની ટિકિટ લઈને આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો જીતાડો આવું છે હું બાપો ગોગા બાપો આ મારો ગોગાનો વેણ આ મારું વેણ છે ભાઈ અરે આવો એ મેળા આગુ કો કદાચ ધારાસભ્યની ટિકિટ લઈને આવે એંડાળે ડોવાના ખેડે આવે મારી પાવડી આવે અને 11,000 વોટ જીતાડો તો ગણે દુનિયામાં ગોગો બોલતો તો આટોને જય 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 તારી બાપો ગોગા બાપો મોગીલાલ નું ન કરાવું તો મારું નામ ગોગો નહીં એમ કહું છું આટોને કદાચ તો ડોવાના ખેડે આયા તો માંગીલાલ પટેલજી જોડાયા છે ફોન લાઈન પર માંગીલાલજી જે પ્રકારથી આપને લઈને ભુવાજી દ્વારા જે વેણ આપવામાં આવ્યું છે 2027ની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે શું કહેશો આપ બેન 2027 તો કેટલી વાર છે પોલિટિકલી તો તમે ગણો 2 વર્ષ તો ઘણો સમય ગણાય હવે એમનો શ્રદ્ધાનો વિષય છે અને એ બોલ્યા હતા એ મને તો ખબર નથી મને તો પછી ખબર પડી પછી મને તો બોલાયો એ એમના શ્રદ્ધાનો વિષય છે જી બિલકુલ હા હા શું તમે ટિકિટ માંગવાના છો 2027માં ટિકિટ તો હું 17માં માંગી હતી 22માં માંગી હતી અને 27માં માંગીશ પાર્ટીનો કાર્યકર છું તો પાર્ટી ટિકિટ તો માંગશું પાર્ટી આપશે તો લડશું પણ ખરા જી જી બિલકુલ પણ આજે આપને લઈને જે ભવિષ્યવાણી કરવામાં આવી છે તેને લઈને આપની શું પ્રતિક્રિયા છે જે પ્રકારની આપને લઈને તેમણે ભવિષ્યવાણી કરી છે કે જો ન આવે તો મારું નામ બદલી નાખજો તેવું તેમણે કહ્યું છે અને 11,000 મતથી તે તમને જીતાડશે તેવું પણ તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે માંગીલાલજી હા એ તો એમને ત્યાં વાત કરી છે પણ મેં તો એમને જી બિલકુલ મને ખબર નથી મને તો પછી બોલાવ્યો હતો પણ હવે એમની શ્રદ્ધાનો વિષય છે અને પોલિટિકલી તો દેખો કે શું કહીએ કે લોકોનો જેવી લાગણી પ્રેમ અને લોકોના મત મેળવવા એમનું મન જીતીને બધા ઘણા બધા વિષયો હોય છે એમાં તો
દેખો, આશાવાદી તો દરેક લોકો હોય જ, અને જે પોલિટિકલમાં હોય એને આશાવાદી કાયમી રહેવું પડતું હોય છે. બિલકુલ ને માંગીલાલજી, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આગળ વધવું પડે છે. બિલકુલ આશાવાદની વાત બિલકુલ યોગ્ય છે, પરંતુ રાજકારણમાં આ પ્રકારની જે આગાહીઓ કરવામાં આવે છે ભુવાઓજી દ્વારા, જે પ્રકારની આ ભવિષ્યવાણી કરવામાં આવે છે, ખાસ કરીને રાજકારણમાં, તે આપને કેટલી યોગ્ય લાગે? મારા માટે તો આ પહેલો વિષય છે મારી જિંદગીનો, કેમ કે હું નથી ભુવાજી પાસે જતો કે નથી પૂછરાવતો. એ દિવસે પણ કાર્યક્રમમાં ગોગાજીનો વરસીનો હતો, અને એ ગોગાજીની વરસીમાં મને આમંત્રણ આપ્યું હતું. એ લોકો, હું ગયો હતો. એ લોકો ત્યાં પાટોત્સવ કરીને આ બધું ઢૂંઢતા હતા ને એ બધી મને ખબર નથી. મને તો પછી બોલાવવા લોકો આવ્યા હતા ત્યાં. એટલે હવે એ એમનો વિષય છે. આપણે તો દેવમાં શ્રદ્ધા માનીએ, રાખીએ, બધું કરીએ અને લોકો પ્રત્યે આશાવાદી રહીએ. બાકી તો વિષય એમનો હોય છે. શું આગાહી કેટલી હાથી પડે, કેટલી પૂરી પડે, એ તો એ લોકોનો કાયમનો વિષય હોય છે. એ લોકો જે ધોણીને કહેતા હોય કે ઓમનોમ કહેતા હોય કે એમના આત્મવિશ્વાસથી કહેતા હોય કે જોણીને કહેતા હોય, તો એમાં હું કંઈ એટલો બધો ઊંડો ઉતર્યો નથી. પણ હું એટલું કહીશ મારી રીતે કે હું ચોક્કસ લોકો પ્રત્યે આશાવાદી રહી શકું. બિલકુલ માંગીલાલજી, આપ પોતે પણ ગેનીબેનના ટેકેદાર રહેલા છો, તેમના નજીકના માનવામાં આવો છો, અને ગેનીબેન પોતે પણ આવી અંધશ્રદ્ધાને લઈને તેની ટીકા હંમેશા કરતા હોય છે અને કહેતા હોય છે કે અંધશ્રદ્ધામાં ન પડવું જોઈએ. ભુવાજીને લઈને પણ તેમનું હાલમાં જ નિવેદન સામે આવ્યું હતું. આ સમગ્ર બાબતને આપ કઈ રીતે જુઓ છો? હું અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય બહુ પાતળી ભેદરેખા હોય છે. એવું કહેવાય કે કુરાન કે ગીતામાં ક્યાંય ખુદાની સહી નથી. જે તેનો શ્રદ્ધાનો વિષય હોય છે. પણ તમને કીધું એમ મારા જિંદગીમાં આ પહેલો બનાવ છે. હું નથી ભુવાજી પાસે જતો, નથી એમને કઈ પૂછતો કે નથી પૂછરાવતો. મારો કાર્યક્રમ અલગ હતો, એમનો કાર્યક્રમ અલગ હતો. એ એમની રીતે એમને મોજથી કીધું છે. હવે એ એમનો વિષય છે, એમાં મારો વિષય નથી. અને હું આવી અંધશ્રદ્ધામાં કે આવી વાતોમાં ઓછું માનું છું. બિલકુલ માંગીલાલજી, જે પ્રકારથી કાર્યક્રમમાં આપ હતા પણ નહીં, આપનો કાર્યક્રમ અલગ હતો, પરંતુ આપને લઈને આ જે ભવિષ્યવાણી કરવામાં આવી ગઈ, હવે એને આપ કઈ રીતે જુઓ છો? શ્રદ્ધા કે પછી અંધશ્રદ્ધા? મારા માટે શ્રદ્ધા હોઈ શકે, ના માનતો હોય એમના માટે અશ્રદ્ધા હોઈ શકે, કોકના માટે એ પોતાનો વિષય હોઈ શકે. પણ હવે એમાં હું મારી વાતને આત્મવિશ્વાસ તરીકે હું પોલિટિક્સ કરું છું. હું કોઈના થકી, કોઈના માટે કે કોઈના કહેવાથી કરતો નથી. મારામાં ચોક્કસ આત્મવિશ્વાસ હોઈ શકે. જી બિલકુલ માંગીલાલજી, હવે જે ભવિષ્યવાણી કરવામાં આવી છે, જો એ સાચી પડે છે તો આપ શું કરશો? સાચી ને હજી ઘણા કેમ ભાદરના ઘણા પાણી વહેવાના છે. હજી 26 શરૂઆત થઈ છે. હજી 27 2 વર્ષ આડા પડ્યા છે. રાજકારણમાં 1 કલાક આગળ પણ બધું મુશ્કેલ હોય છે કંઈક કેવું. પણ દેખીએ, તમે દેખો, હું દેખું કે આવનારા સમયમાં કેવો વળાંક આવે છે. બિલકુલ, પરંતુ ભુવાજીની વાત સાંભળીને આપને ખુશી તો થઈ હશે, જે પ્રકારથી કહેવામાં આવ્યું છે આપને લઈને ખાસ કરીને? ખુશીનો વિષય એવો નથી. હું 2002 થી પોલિટિક્સ કરું છું. હું સરપંચથી કરીને 3 વખત જિલ્લા પંચાયત છું, શિક્ષણ સમિતિનો ચેરમેન પણ રહ્યો છું, યુથ કોંગ્રેસમાં પણ 2 વખત રહ્યો છું, પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી તરીકે પણ 2 વર્ષ રહ્યો છું, અત્યારે પણ પ્રદેશ માળખામાં ચાલુ છું. એટલે મારા માટે કઈ પોલિટિક્સ કે નવો વિષય નથી કે આ એકદમ મળી ગયું હોય ને કોકે કીધું હોય ને તમને આમ લાડવો મળી ગયો હોય ને આવો મારા માટે વિષય નથી. મારા માટે કાયમી લોકસેવા એ કાયમી મારો એમ કહેવાય કે કાર્યક્ષેત્ર છે. અને હું લોકોની સહકારી માળખા થકી, સંગઠન થકી અને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત થકી મારો કામ ચાલુ જ છે. બિલકુલ માંગીલાલજી, આજે સમગ્ર કાર્યક્રમ જે યોજવામાં આવ્યો હતો, જેમાં આ ભુવાજીએ 2027ની ચૂંટણીને લઈને ભવિષ્યવાણી આપી છે, આપને પણ શું આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું? કોના દ્વારા આપવામાં આવ્યું હતું? કોઈ બીજા મારફતે કે ભુવાજી દ્વારા પોતે આ કાર્યક્રમમાં તમને આમંત્રણ આપવામાં આવ્યું હતું? ના, અમારા ગામની બાજુમાં ડુવા ગામ છે, મોટું ગામ છે. જી. એ આમાં ચૌધરી પટેલોનો જે તરક પરિવાર કહેવાય, એમના 200 થી 300 ઘર છે, લગભગ 300 ઘર એટલે 1200 નો સમૂહ છે. અને એમનું ગોગ મહારાજનું મંદિર આજથી 5-7 વર્ષ પહેલા ત્યાં કર્યું હતું. એનો પાટોત્સવ 5મો કે 7મો પાટોત્સવ હતો.
તો એ પરિવારો દ્વારા કહેવામાં આવ્યું હતું અને હું તો ઘણો મોડે ગયો હતો. એમ તો સવારમાં વહેલો જ હતો હું છું, પણ એ દિવસે લગ્ન પ્રસંગ હતા તો હું લગભગ 12-1 વાગે ત્યાં પહોંચ્યો અને હું તો સભામાં બેઠો હતો અને ત્યાં બેઠો હતો. મને માઇક ઉપર બોલાવવામાં આવ્યો તો પણ હું નતો ગયો. ત્યાં બાપજી બોલાવવા આવ્યા તો પણ મેં ના પાડ્યો, મેં મારો વિષય નથી. પછી શાસ્ત્રીજી પોતે બોલાવવા આવ્યા કે તમે મંચ ઉપર આવીને સ્વાગત લઈને જતા રહો. એટલે મંચ ઉપર હું સ્વાગત લઈને હું નીકળતો હતો ને પછી એમણે બધી વાતો કરી છે. જી બિલકુલ. જે આ કાર્યક્રમ હતો, અમે અત્યારે જે વિડીયો જોઈ રહ્યા છીએ, આપ એ વિડીયોમાં ખૂબ ખુશાલ પણ જોવા મળી રહ્યા છો માંગીલાલજી. ના, એવું નથી. મેં કોઈ પ્રતિક્રિયા આપી નથી. જી. ને તમે મારો ફેસ રીડિંગ કરશો તો એવું મારામાં કઈ ખુશખુશાલ કે એવું કોઈ વસ્તુ નથી. અચ્છા, એમ મેં વિડીયો પછી, કેમ કે વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી. જી જી. વિડીયો ઉતરતો તો એ મને પણ ખબર નથી અને વિડીયો ઉતરતા હોત તો હું એ વખતે ના પાડી શકત અને એ ખ્યાલ નતો. એના પછી કટિંગ ક્યાંથી બીજા દિવસે ત્રીજા દિવસે મારા પાસે, આ તો લગભગ અઠવાડિયા 10 દિવસની વાત છે. જી. બીજા ત્રીજા દિવસે મારા પાસે આવ્યો હતો. બિલકુલ માંગીલાલજી, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો જે પ્રકારથી તેમની પ્રતિક્રિયા આવી છે કે આ ભવિષ્યવાણીને લઈને, શ્રદ્ધા અંધશ્રદ્ધાને લઈને તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે એક પાતળી ભેદરેખા હોય છે. આ કાર્યક્રમમાં મને જાણકારી નથી કે આ પ્રકારનું નિવેદન મને લઈને આપવામાં આવશે.